નમસ્કાર, જય હિન્દ દોસ્તો, મારી બહેનો, પંચાયત સેવાની અંદર ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ જાહેર થઈ છે. એટલે એમાં આવી છે ભરતી, અને એ જેવી તેવી નહીં, ટોટલ એ 1948 જગ્યાઓ, આટલા મોટા પ્રમાણની અંદર આ ભરતી એ જાહેર થઈ છે. તો હવે ઘણા બધી મારી બહેનો હશે જે નવા આની તૈયારી કરતી હશે, એમને એક વસ્તુની ખબર નહીં હોય કે આમાં કેટલા કલાક કામ કરવાનું, કઈ જગ્યાએ અહીંયા કામ કરવાનું, શું જોબ પ્રોફાઇલ હોય, પગાર કેટલો થશે, શું હશે, એ બધી જ બાબતો એ આપણે આ વિડીયોની અંદર તમને જણાવી દઉં. અને હા, જો તમે આમાં ફોર્મ ભરવાનું બાકી હોય તો ફટાફટ કરજો. 20 મે તમારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ટોટલ 1948 જગ્યાઓ છે. પંચાયત સેવા પસંદગી મંડળ, જે અલગ અલગ જિલ્લા પંચાયતો હેઠળનું આ જગ્યા છે. વર્ગ 3ની જગ્યા કહેવાય. આની અંદર માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો જ અપ્લાય કરી શકે, બીજું કોઈ અપ્લાય ભાઈઓ છે અપ્લાય ન કરી શકે. જોવા જઈએ તો જનરલ કેટેગરીની આ જે ભરતી છે એમાં 549 જગ્યા છે. એસઈબીસીની 686 જગ્યા છે. એસટીની 301 જગ્યા છે. એસસીની 244 જગ્યા અને ઈડબ્લ્યુએસની 188 જગ્યા. દિવ્યાંગની પણ 81 જગ્યા અને એક્સ સર્વિસમેન બહેનો હોય તો એની પણ 170 જેવી જગ્યાઓ છે. તો હવે મુદ્દો એ કે આના માટે લાયકાત શું હોય, કોણ આમાં ફોર્મ ભરી શકે? સિમ્પલ. પહેલું તો તમે 12 પાસ હોય અને તમે જો FHW અથવા તો જે ANM નો જે નર્સિંગનો કોર્સ કરેલો હોય, જો અહીંયા ચોખ્ખું કહે છે ANM વાળો, તો એવા જે ANM વાળો જો તમે કોર્સ કરેલો હોય તો એના માટે તમે એલિજિબલ છો. સિમ્પલ. જો તમે 12 પાસ અથવા FHW અથવા તો ANM નો કોર્સ કરેલો હોય તો એના માટે તમે આ ભરતી માટે એલિજિબલ છો. પાછું 40 વર્ષ સુધી અપ્લાય કરવાની છૂટ છે. 40 વર્ષ. એમાંય સામાન્ય કેટેગરીની જે વય મર્યાદા, સામાન્ય કેટેગરીની તમામ મહિલા ઉમેદવારોને પાછું ઉપરથી 5 વર્ષનું એક્સટેન્શન. એટલે આમ જોવા જાવ તો 45 વર્ષ સુધી તમે આ ભરતી માટે અપ્લાય કરી શકો. 45 વર્ષ જેવું તેવું નથી બહેનો, 45 વર્ષનો સમય મળે છે. અને આમાંય તમને કમ્પ્યુટર આવડે, ગુજરાતી હિન્દી જે છે એ આવડે, એટલે તમે આના માટે રેડી, એલિજિબલ. જે સામાન્ય કેટેગરીના જે બહેનો છે એમને 100 રૂપિયાની ફી છે. બાકી એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ, આ બધા માટે સંપૂર્ણ ફ્રી, કોઈ અરજીની ફી દેવાની નથી. બીજું કે આની અંદર એક અહીંયા જે છે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે 20/5 સુધી, એટલે કે 20 મે. ક્યાં સુધી ભરાશે? 20 મે સુધી તમારું આ ફોર્મ છે એ ભરાશે, અને એ ફોર્મ તમે છેલ્લે દિવસની પહેલા ભરી દો. એક જ પરીક્ષા છે, કમ્પ્યુટર બેઝ પરીક્ષા થશે. CBRT ઓનલાઈન પરીક્ષા થશે, ઓફલાઈન નહીં. અહીંયા પરીક્ષા આવશે ઓનલાઈન. બરાબર. આ વખતે હવે બધી પરીક્ષાઓ ઓનલાઈન થવા માંડી છે. ઓનલાઈન પરીક્ષા, એક પરીક્ષાથી સીધું તમારું સિલેક્શન. કઈ રીતે થશે? તો કે પહેલા એક લેખિત પરીક્ષા આવશે, પછી એક મેરિટ લિસ્ટ બહાર પડશે લેખિત પરીક્ષાના આધારિત, પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને છેલ્લે તમને ફાઇનલ અપોઇન્ટમેન્ટ લેટર છે એ આપી દેવામાં આવશે. તો હવે મેઇન મુદ્દો એ છે કે તમારે એઝ અ FHW તરીકે કામ શું કરવાનું છે. મારી બહેનો, તમારે જે હેલ્થ સર્વે હોય, સરકારશ્રીના દ્વારા અલગ અલગ હેલ્થ સર્વે છે, રેગ્યુલર બેઝિસથી એ કામ કરતા હોય. પછી ઓલો પોલિયોનું રસીકરણ આવે, વેક્સિનેશન આવે, ગ્રામ પંચાયત અંતર્ગત જે સુવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય એમાં તમારે ફરજ બજાવવાની થાય. માતા અને બાળ આરોગ્ય, જે ગર્ભવતી મહિલાઓ છે, એમના બાળકો છે, એમના સુધી સાચી માહિતી, સાચી જાણકારી, સાચી યોજનાઓ પહોંચાડવી, અને ફેમિલી પ્લાનિંગ અવેરનેસ છે એ કરાવવાનું કામ આ FHW નું છે. એટલે આમ જોવા જાવ તો જો તમારી નોકરી, તમારે તમારા બાળક ભવિષ્ય માટે વિચારવું છે, તમારા પરિવાર માટે તમે વિચારી રહ્યા હોય, તો આ નોકરી, આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે. શું કામ? તમે લાયકાત ધરાવો છો. પ્લસ જો તમે અહીંયા ખાલી થોડીક મહેનત, અને મને મારી બહેનો તમારે ખાલી દિવસના 4 થી 5 કલાક આપો, એટલે અહીંયા 4 થી 5 કલાકની અંદર 100%ની મારી ગેરંટી, 4 થી 5 કલાક તમે મને આપો તો 100% મારી ગેરંટી છે કે તમને આ ભરતીની અંદર 110% રિઝલ્ટ મળે. પેપર મોડરેટ લેવલનું હશે, ન વધારે ઈઝી, ન વધારે સહેલું, અને સિમ્પલ. જો વ્યવસ્થિત કેલ્ક્યુલેટેડ રીતે તમે તૈયારી કરી તો પાસ જે છે થઈ શકશો.
ક્લિયર? હજી એક વાત કરીએ તો અહીંયા તમારા માટે આ નોકરી શું કામ કરવી જોઈએ? પહેલું તો સરકારી છે, કાયમી છે, કાયમી છે હો ભાઈ, કાયમી છે. એટલે મારી બહેનો તમને આ કાયમી નોકરી મળે છે. બીજું કે આના માટે સિમ્પલ લાયકાતો છે. ત્રીજું, જ્યાં જ્યાં ગામડાની અંદર જે જરૂરિયાતો છે એના માટે તમારે કામ કરવાનું હોય, ઇમરજન્સી સપોર્ટ હોય, માતા અને બાળ આરોગ્ય હોય, ફેમિલી પ્લાનિંગ માટે સમજાવવાનું આવે, ગ્રામ્ય લેવલ ઉપર આરોગ્ય સેવાઓ હોય, સરકારશ્રીના વખતે વખતે રિપોર્ટો છે આ બનાવવાના થાય. તો આવું તમારું કામ. માતા હોય, માતા અને બાળકોનું આરોગ્ય, ગર્ભવતી મહિલાઓની તપાસ કરવાની થાય. ભાઈ એને શું છે? કારણ કે ગર્ભવતી મહિલાઓના જે 9 મહિના દર મહિને તપાસ કરવાની થાય, બરાબર. ડિલિવરી પહેલા તપાસ થાય, ડિલિવરી પછી જે શું કાળજી લેવી પડે, ડિલિવરી વખતે સાથ આપવો પડે તમારે. અહીંયા વેક્સિનેશન છે, માતા અને બાળકો બંને માટે કરવાનું થાય. ફેમિલી પ્લાનિંગ, ઇમરજન્સી સપોર્ટ, ફર્સ્ટ એડ, પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી જોઈએ, એ પ્રાથમિક સારવાર જે છે, ધારો કે કોઈ કેસ આવે છે એક્સિડેન્ટલ, તો એવા કેસની અંદર તમારે પ્રાથમિક સારવાર આપવા માટે તૈયાર રહેવું પડે. ગ્રામ્ય આરોગ્ય સેવાઓ માટે કામ કરવું પડે. નાના નાના ગામડાઓની અંદર જે અંતરિયાળ ગામડાઓ છે ત્યાં તમારે જવાનું, ત્યાં તમારે હેલ્થ કેમ્પનું આયોજન કરવાનું. ટીબી છે, મલેરિયા છે, ડેન્ગ્યુ છે, આવા રોગો ઉપર સરકાર એવું કહે છે કે ભાઈ આને નાથવા છે, આને ઓછા કરવા છે, આની ઉપર કામ કરવું છે. તો એના માટે ગ્રાઉન્ડ લેવલના તમે સરકારશ્રીના સાચા સૈનિક છો, બરાબર. અહીંયા તમામ રેકોર્ડ, જન્મ દર, મૃત્યુ દર અથવા તો જે સર્વે જે છે કરવામાં આવે એના ઉપર કામ થાય. રેડી? હવે અહીંયા તમને પગાર કેટલો મળશે? 5 વર્ષ સુધી ફિક્સ પગાર ધારક, કારણ કે ક્લાસ 3 છે, 5 વર્ષ સુધી 26,000 રૂપિયા પર મંથ. અને એના બાદ તમને લેવલ 2 નો પગાર, HRA, DA આ બધું મળશે. પણ અત્યારે આ જે વસ્તુ છે એ 7મું પગાર પંચ છે એના આધારે છે. હવે તમે જ્યારે ફૂલ પે થશો ત્યારે 8મું લાગી ગયું હશે, 8મું પગાર પંચ છે એ લાગી થઈ ગયું હશે. તો 8મા પગાર પંચની અંદર તમને સૌથી મોટો બેનિફિટ છે. તમારો પગાર છે અંદાજિત 45,000 પ્લસ છે એ થશે. અને એમાં પ્રમોશન કઈ રીતે મળે? જો ફિમેલ હેલ્થ વર્કર હોય એમાં તમે આ બેઝિક લેવલની પોસ્ટ, એમાંથી તમને 5 વર્ષ પછી સિનિયર હેલ્થ વર્કરમાં, સિનિયર ફિમેલ હેલ્થ વર્કરમાં પ્રમોશન મળે, અથવા તો તમારું પરફોર્મન્સ આધારિત તમને મળી શકે. ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી હોય, ડિપાર્ટમેન્ટલ તપાસ થાય, પછી તમને અહીંયા સુપરવાઇઝર, હેલ્થ સુપરવાઇઝરમાં પ્રમોશન મળે. ત્યાંથી આગળ જાઓ હાયર પોસ્ટ માટે તો તમારે ખાતાકીય પરીક્ષા પાસ કરીને મેડિકલ હેલ્થ ઓફિસર સુધી પણ તમે પહોંચી શકો છો. આ રીતે તમે કરી શકો. એટલે તમારે કામ જે છે ગામડાઓની અંદર, વેક્સિનેશનોની અંદર અને માતાઓ માટે કામ કરવાનું હોય. પ્રમોશન, પગાર અને જોબ પ્રોફાઇલ વાત કરીએ તો ગામડામાં તમે જાઓ કોઈ પણ હેલ્થ સેન્ટરોની અંદર, તો ગામની અંદરના લોકો તમને સન્માનની નજરે જોવા મળે. કારણ કે તમારા માટે આંખમાં એની રિસ્પેક્ટ હોય, કારણ કે એના ડિલિવરી વખતે તમે બધી જગ્યાએ હેલ્પ કરો છો. એટલે હંમેશા આરોગ્ય કાર્યકરો હોય, ફ્રન્ટલાઈન વર્કર્સ છે, એમની રિસ્પેક્ટ ગુજરાતના તમામ લોકોના આંખમાં છે. એટલે એવી રિસ્પેક્ટફુલ જોબ છે. અને આ જોબ એ તમારા આંગણે આવી ગઈ છે, તમારા માટે એ આવી ગઈ છે, જાહેર થઈ ગઈ છે. 20 મે સુધીનો સમય છે. 20 મે સુધીમાં તમે ફોર્મ ભરી દો અને તમે જો વ્યવસ્થિત તૈયારી કરશો તો 100% મારી ગેરંટી છે તમે આ પરીક્ષામાં પાસ થશો. જેની અંદર લક્ષ્યમ એકેડેમી પણ જેમ ભગવાન રામ છે, એનો રામ સેતુ બનાવવા માટે જે ખિસકોલી જે છે એણે પણ સહયોગ આપ્યો છે, તો એવી રીતે ખિસકોલીની જેમ તમારું કરિયર જે છે આગળ વધે એના માટે લક્ષ્યમ એકેડેમી પણ ફાળો આપે છે. ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી કે જેના માધ્યમથી તમે લાઈવ લેક્ચર્સ જે અત્યારે નવા થશે, જૂના નહીં, લાઈવ લેક્ચર્સ છે એ તમને મળશે. 3 બેચીસ છે. એક વિધાઉટ બુક જેમાં લાઈવ લેક્ચર્સ મળશે, પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ જોવાનું ચૂક્યા તો લેક્ચર્સ તમે જોઈ શકશો. બીજું કે એની સાથે સાથે તમને જે પીપીટીસ જે છે એ મળશે, ટોપિક ટેસ્ટ મળશે, મોક ટેસ્ટ મળશે, ક્વેશ્ચન બેંક્સ છે એ મળશે. આની સાથે સાથે જે છે તમને બીજી જો બેચ લેવી હોય તો 100 માર્ક જે તમારા ટેકનિકલના છે, FHW ના, તો જે 100 માર્ક છે એ 100 માર્કનું આખું એક હાર્ડ કોપી વાળું મટીરિયલ જે તમને 3199 માં મળશે. લાઈવ લેક્ચર્સ પ્લસ ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, પીપીટી, ક્વેશ્ચન બેંક અને હાર્ડ કોપીમાં 100 માર્કનું મટીરિયલ. અને 5 બુકનો સેટ, કેટલા? 5 બુકનો સેટ તમને 4499 માં તમને મળશે, અવેલેબલ થશે. એટલે આવી 3 પ્રોડક્ટ છે.
ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ તમારે જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો. પણ હા, ગેરંટી મારી, હું ચોક્કસથી ગેરંટી આપું છું કે આપણી પુસ્તકમાંથી અને આપણા લેક્ચરમાંથી તમારી પરીક્ષામાં 100% હોય. બરાબર. અને જો રિઝલ્ટ લઈ આવવું હોય તો નીચેના આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી સમગ્ર વિગતો છે લઈ લેજો, જેથી કરીને તમારું કોઈ પણ વસ્તુ છૂટી ન જાય. બરાબર. જો બેનો, થોડા પૈસાની બાબતે તમે જશો, થોડા પૈસાની વસ્તુ વિચારશો, 100, 200 કે 500 રૂપિયા, એની અંદર તમને એવું ક્વોલિટી વાળું શિક્ષણ મળે છે કે જેમાંથી પ્રશ્નો દરેક પરીક્ષાની અંદર પૂછાયેલ છે. અમારા જે ફેકલ્ટીઝ છે એના અનુભવથી અમે કહી શકીએ છીએ. તો ચોક્કસથી જોઈન થઈ શકો છો આ હેલ્પલાઇન નંબરનો કોલ કરીને. અને તમારા માટે દરરોજ સાંજના 7:30 વાગે લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર અમે ફ્રી યુટ્યુબ સિરીઝ પણ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય તમને ક્વેશ્ચન ટોપિક એ બતાવવાનો છે કે આવા પ્રકારના પ્રશ્નો છે એ તમને પૂછી શકાશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને અમારી ટેલિગ્રામ ચેનલ છે, એમાં ફ્રી મટીરિયલ્સ માટે તમે જોઈન થઈ શકો છો. લિંક જેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. જય હિન્દ.